ભાઈ ભૂટાનથી આગળ વધો. અરે પણ યાર હું ભિખારી નથી, મારે ધાર્મિકના ઘરે જવા માટે એડ્રેસ જોઈએ. તે ધાર્મિકના ઘરનું એડ્રેસ છે ને પૂછો, મને શું ખબર. એટલે ભાઈ મોટા ભાઈ હાવ આવું નાખી દેવા જેવો જોક નો, તમને થોડુંક તો હસવું આવ્યું હોય. એવું એમ ને, પણ મને દાંત ન આવ્યા. લે ઠેક, મને એમ કે દાંત આવ્યા છે. બોલો તમારે શું કામ છે? ના ભાઈ બીજું કઈ કામ નથી, મારે ધાર્મિકના ઘરનું એડ્રેસ જોઈએ. હવે આપણા બેની વચ્ચે આટલી બધી વાત થઈ ગઈ તો આપણે બે મિત્ર બની ગયા. હવે તો ભજીયા ને ચા ખવડાવવા પડશે તમારે મને. એ બધી વાત પછી, એડ્રેસ તો કયો. શેનું ભજીયાનું એડ્રેસ? ભજીયાનું એડ્રેસ અહીંથી આમ ડાબી સાઈડ જતા બહુ મસ્ત ભજીયા મળે છે. ભજીયાનું એડ્રેસ નહીં, ધાર્મિકના ઘરનું એડ્રેસ જોઈએ. ઠેક, મને એમ કે ભજીયાનું એડ્રેસ પૂછતા હશો. ઠેક, તમારે ધાર્મિકના ઘરે જવું? ધાર્મિકના ઘરનું એડ્રેસ તમારે આવવાનું જોઈએ કે જવાનું? અરે ભાઈ જવાનું જ જોતું હોય ને. જવાનું ને? ઠેક, તો પાછું નથી આવવાનું તમારે ત્યાંથી? ભાઈ જે રસ્તે જાય એ રસ્તે જઈને પાછો આવીને મારે થોડું ને અહીંયા રહેવું હોય યાર. ઠેક, મને એમ કે તમારે એને ઘરે રહેવાનું છે એટલે પૂછતો હતો. ના રે ના. ઠેક, તમારે એને ઘરે હાલીને જવું, સાયકલ લઈને જવું કે ગાડી લઈને જવું? કારણ કે ઘણા લોકો હાલીને જાય, સાયકલ લઈને જાય, ગાડી લઈને જાય. તમારે કેમ જવું? વાહ ઠેક, એમ કયો ને તમારી પાસે મોટરસાયકલ છે. પણ યાર તમે એડ્રેસ તો કયો. એટલે મને એડ્રેસ નથી ખબર, હું તમારે રણી કાઢતો હતો, નવરો બેઠો હતો. કેટલા છે આવા યાર?